का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः। पद्मनंदी पंचवंशतिका पद्मनंदी आचार्यની રચના એમાં 23મો અધ્યાય છે પરમાર્થ વિંશતિકા। વૈરાગ્ય પાઠ સંગ્રહમાં અધ્યાત્મ પાઠના બહાને આપણે કાવ્ય અને સાહિત્યનો આનંદ લેવાના પ્રયોજને આ કાવ્ય શનિવારે આપણે શરૂ કર્યું છે। પ્રારંભિક બધી ચર્ચા 20 મૂળ શ્લોકોની વિષય વસ્તુ પદ્મનંદી પંચવંશતિકામાં આચાર્ય જે કરી છે એની વિષય વસ્તુ આપણે જોઈ ગયા છીએ અને 2 શ્લોકોની આપણે ચર્ચા પણ કરી છે। પાઠ પણ કરશું આપણે, જોકે પાઠના પ્રયોજને જ આપણો આ સ્વાધ્યાય છે, પણ એ બહાને આપણે થોડુંક વિષય વસ્તુ અને એના ચિંતનમાં ઉતરીએ તો એ વધારે और દીપી ઉઠે। એક તો આ શાસ્ત્ર દ્રવ્યાન યોગ અને ચરણાન યોગનો શાસ્ત્ર છે પદ્મનંદી પંચવંશતિકા। સભાઓમાં વગેરે સ્વતંત્ર એનો સ્વાધ્યાય પ્રવચન વગેરે નહીવત જ હોય છે, કેમ કે હાલમાં એ મૂળ શાસ્ત્ર હવે સભામાંના બધાના હાથમાં બની રહે એટલી સંખ્યામાં ઉપલબ્ધ નથી। PDF ફાઇલમાં મળી આવે, બાકી હવે જૂના પ્રકાશનો જે થયા છે એ થયા છે અને છે સમયસાર જેવડો મોટો ગ્રંથ। હવે આર્થિક ભાર પણ ઘણો થાય એટલે કોઈ સંસ્થાઓ પછી એની જવાબદારી એ લેતી નથી। નાગપુરથી હમણાં આ શાસ્ત્ર છપાણું છે, નાગપુર નહીં પણ કારંજા મહારાષ્ટ્રથી ગ્રંથ છપાણું છે હમણાં વર્ષ 1.5 વર્ષ પહેલાં। એમાં એક બહુ સરસ પ્રકરણ છે પરમાર્થનું સ્વરૂપ। પરમાર્થ એટલે ભૂતાર્થ, સત્યાર્થ, એક શુદ્ધ। હમણાં કર્તા કર્માધિકારમાં 73મી ગાથામાં સરસ ચર્ચા આવશે। હું એક શુદ્ધ સદારૂપી, આવા બધા વિશેષણો આવશે। તો ત્રિકાલ સ્વભાવ ભાવ જે છે એની પ્રેરણા અને એનો મહિમા બતાવવા માટેનો આ એક પ્રકરણ છે। બહુ ગંભીર છે, ગહેન છે, દરેક શ્લોકમાં ઊંડાણ બહુ છે। પહેલાં 2 શ્લોકો જે આપણે પૂરા વાંચી ગયા છીએ એનો થોડોક પાઠ કરીએ, થોડીક ચર્ચા કરીને પછી આગળ વધીએ। राग द्वेष की परिणति के वश होते नाना भांति विकार, जीव मात्र ने उन भावों को देखा सुना अनेकों बार।
किंतु न जाना आत्म तत्व को है अलभ्य सा उसका ज्ञान भव्यों से अभिवंदित है नित निर्मल यह चेतन भगवान। આનો મૂળ શ્લોક પણ આપણે જોયા હતા. મોહ દ્વેષ રતિશ્રિતા વિકૃતયો દ્રષ્ટા શ્રુતા સેવિતા વારંવારમ અનંતકાલ વિચરતુ સર્વાંગીભિઃ સંસૃતો. એક એક શબ્દ બહુ માર્મિક છે. સંસૃતો એટલે સંસારમાં, સર્વાંગીભિઃ સર્વ અંગીભિઃ અંગ અંગ એટલે શરીર, અંગી એટલે શરીરધારી દેહધારી, તો અંગધારી એટલે દેહધારી સંસારી જીવો સંસારમાં વારંવારમ અનંતકાલ વિચરત એટલે વારંવાર ફરી ફરી અનંત વખત અનંતકાળ સંસારમાં ભમતા રહ્યા, વિચરણ કરતા રહ્યા. બરાબર? કેવી રીતે? કે દ્રષ્ટા શ્રુતા સેવિતા. દ્રષ્ટ એટલે જોયેલા, શ્રુતા એટલે સાંભળેલા, અને સેવિતા એટલે ભોગવેલા, અનુભવેલા. શ્રુત પરિચિત અને અનુભૂત. કહે છે કે એ શું? વિકૃતિઓ એટલે વિકૃતિઓ. ખ્યાલમાં આવ્યું? વિકૃતિઓ કહે છે કે કોને આશ્રિત? મોહ રાગ દ્વેષ રતિશ્રિતા. મોહને આશ્રિત, દ્વેષને આશ્રિત અને રતિ એટલે રાગને આશ્રિત. ટૂંકમાં મોહ રાગ દ્વેષ. એક શબ્દમાં કહે તો કશાય, બે શબ્દોમાં કહીએ તો રાગ અને દ્વેષ, ત્રણમાં કહીએ તો મોહ રાગ દ્વેષ, ચાર શબ્દોમાં કહીએ તો ક્રોધ માન માયા લોભ, પાંચમાં કહીએ તો મિથ્યાત્વ વિરતિ પ્રમાદ કશાય યોગ. ખ્યાલમાં આવે છે? એક શબ્દે કશાય, બે શબ્દે રાગ દ્વેષ, ત્રણ શબ્દે મોહ રાગ દ્વેષ, ચાર શબ્દે ક્રોધ માન માયા લોભ. પકડાય છે? કથા નથી કરતો અને માત્ર સાંભળવા ખાતર નહીં સાંભળતા. હા, પકડવાની અપેક્ષાએ, થોડુંક સ્મરણ યાદ રાખવાની અપેક્ષાએ સાંભળે છે તો જ સમજાય. કશાયની વ્યાખ્યા આવે ગોમટસારમાં. ભારત કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે. કેવો? કૃષિ પ્રધાન એટલે ખેતી પ્રધાન. ખેતરો ખેડવામાં આવે એમ જીવના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ગુણો પણ જેના વડે ખેડવામાં આવે એને કશાય કહેવાય. સંસ્કૃતમાં ખેડૂતને શું કહેવાય ખબર? કૃષક. કૃષિ કરે તે કૃષક. એમ જીવ પાસે જે સંસારની ખેતી કરાવે તે કશાય. કોમટસારમાં આવી ગાથા છે. શું કીધું? આખી બહુ અદ્ભુત ગાથા છે. ક્રોધ માન માયા લોભ કશાયો વડે ચાર ગતિ 84 લાખ યોની રૂપી ખેતરને ખેડાવે જીવ પાસેથી એને કશાય કહેવાય. અને એમાં જોતરાયેલા આપણે બધા બળદો, બળદ કહો, પશુ કહો, ઢોર કહો, સ્ત્રી અને પુરુષ, એક ઇજ્જતવાળી ભાષા છે, સન્માન સૂચક ભાષા છે. બાકી એમાં દાળિયા કાંઈ છે નહીં. આપણને લાગે છે ભાવેશભાઈ, ધંધો અને વ્યાપારને લીધે આપણે 8-8, 10-10, 15-15 કલાક સુધી ખેતરોમાં બળદની જેમ જોતરાયેલા હોઈએ છીએ. મોહરૂપી ભૂત બળદની જેમ આવ્યો ને ચોથી ગાથામાં, આની પાસેથી ભાર વેવડાવે.
2 કલાક તમે ઘરે વહેલા વયા જાઓ તો બાયડી સૌથી પહેલાં પૂછશે, કાં આજે વહેલા, તબિયત તો સારી છે ને? દુનિયાને જીવવા દે ન મરવા દે. મરવા દે એટલે નહીં મરવા દે એટલે સમાધિની વાત કરો. જો તરત જ કહેશે લગ્ન શા માટે કર્યા? હજી આ છોકરાને પરણાવવું છે. શેની ઉતાવળ છે તમારે? બાવો જ થઈ જવો તો ને. પરણ્યા કાં? સલ્લેખનાઈ નહીં લેવા દે. સમજાય છે? તો કશાય જીવ પાસે 4 ગતિરૂપી ખેતરો ખેડાવે માટે અમને કશાય કહેવાય. ક્રોધ, માન, માયા, લોભને. કેવા કેવા શાસ્ત્રોમાં આચાર્યોની બધી ભાષાઓ છે, બધી તર્ક અને ન્યાય. તો આમાં એ આમોહ, રાગ, દ્વેષ, આશ્રિત એટલે આશરો કોનો? જીવ જો ઉલાળા મારે ને બહારમાં, જો ઉલાળા મારે ને ધંધાના ને વ્યાપારના, કોને ભરોસે? બોલો. ગુરુદેવશ્રી એક દાખલો આપતા, મરણને પણ આ જીવ મંજૂર નહીં રાખે. મરણને પણ ઓળંગીને એ સમજે છે કે પ્લેન પડી જાય ઉપરથી, ખાબકી જાય તો બધા જ મરી જાય, પ્લેન ક્રેશ થાય. ગુરુદેવ આ દાખલો આપે. તોય દેશ છોડીને, માતા પિતા છોડીને, પૈસા હાટું આ જીવ વિદેશોની યાત્રાઓ ખેડે. ત્યાં અજાણ્યો દેશ હોય, ત્યાં કોઈ ઓળખતા હોય નહીં, રહેવાનું ક્યાં, ખાવાનું ક્યાં, પીવાનું ક્યાં, પણ ગણકારતો નથી. અસુવિધાને પણ જીવ ગણકારતો નથી. કેમ કે એની પાસેથી ભાર વેવડાવે છે ઓલો મોહરૂપી ભૂત. એમ અહીંયા કહે છે કશાયોના આશ્રિત વિકૃતિઓ. કેવું સરસ છે. જેમ નવા બિલકુલ યંગ છોકરાઓ હોય ને, દીકરીઓ હોય કે દીકરા હોય 18, 20, 22 વર્ષના, તો જ્યાં ત્યાં છે ને મોઢા ઉપર શું કહેવાય, ફોડકા બધા, હા એ બધા ઉપસી આવે, પિમ્પલ્સ. હવે ઉપરથી એશિયન પેન્ટ્સ ગમે તેટલા એ ચોડે ને, શું ફેર પડવાનું છે? પેટ જ ખરાબ હોય તો ડૉક્ટર કહે કે પેટનો ઈલાજ કરો, તો પિમ્પલ્સ રાતોરાત બધા. તો ઈલાજ તો અંદરનો કરવો જોઈએ ને. અને અંદરમાં ગડબડી છે તો પિમ્પલ્સ તો ઉગવાના જ નહીં, તો એ તો ઉપસવાના જ નહીં. ગાલ અને નાક અને હોઠ અને બધેથી. એમ અંદરમાં કશાયોની ગંદગી પડી હોય, વિકૃતિ પડી હોય, તો ચાળા તો એના બહારના મોહના ઉલાળા, જેને કહીએ આપણે ગુરુદેવશ્રીના શબ્દોમાં મોહના ચાળા. પકડાય છે વાત? આ પહેલો શ્લોક છે. કશાયોને આશ્રિત જે વિકૃતિઓ છે તે જોયેલી છે, સાંભળેલી છે, અનુભવેલી છે. બરાબર. બીજી લીટીમાં કીધું એ અનંતવાર, અનંતકાળ સુધી, બરાબર, બધા શરીરધારી દેવો દ્વારા, જીવો દ્વારા. પણ ત્રીજી લીટીમાં કીધું અદ્વૈતમ પુનરાત્મનો ભગવતો દુર્લક્ષમ એકમ પરમ. પણ એક જ વસ્તુ દુર્લક્ષ થયેલી છે, જેના ઉપર ધ્યાન ગયું નથી. કોણ છે? તો કહે છે, કાલે આપણે વાત કરી હતી, પરમ બીજમ મોક્ષ તરોહો. મોક્ષરૂપી વૃક્ષનો જે બીજડો છે એવો તે ભગવાન આત્મા, એના તરફ આ જીવનું ધ્યાન ગયું જ નથી. આ પહેલો શ્લોક જે છે ને, સમયસારની ચોથી ગાથા છે, બિલકુલ ડિક્ટો. એમાં એ જ વાત કરી કે શુદ્ધ પરિચિત અને અનુભૂત કામ ભોગ બંધનની કથા છે. માટે એક જ વખત ભગવાન આત્માની વાત આ જીવને સુલભ નથી. સમજાય છે એ આ વાત?
બહુ માર્મિક શ્લોક છે. તો આમાં આત્માનો અદ્વૈત જ ઉત્કૃષ્ટ છે અને દર્શનીય છે એવું લખેલું છે. भगवान आत्मा के अद्वैत स्वभाव को एक बार भी न देखा है. કેવો સરસ શબ્દ છે, અદ્વૈતમ ભગવતો, એટલે એક રૂપ આત્માનો दर्शन એને કર્યો નથી. इसलिए अत्यंत कठिन रीति से देखने योग्य, दुर्लक्ष शब्दનો अर्थ उत्कृष्ट मोक्ष रूपी वृक्ष का बीजभूत तथा मोक्ष भव्य जीवों के द्वारा सदा वंदनीय ऐसा यह भगवान आत्मा अद्वैतपना इस लोक में सदा जैवंत. આમાં અદ્વૈતવાળી વાત ક્યાંથી આવી હર્ષભાઈ? કેમ કે જ્યાં કામ ભોગ બંધનની કથા છે ને ત્યાં દ્વૈત છે. દ્વૈત એટલે દ્વંદ્વ, દ્વંદ્વ એટલે લડાઈ. અને જ્યાં એક ભગવાન આત્મા છે ત્યાં અદ્વૈત છે, એટલે ત્યાં લડાઈ નથી, વિસંવાદ નથી ત્યાં, એમ એના અર્થમાં છે અદ્વૈતમાં. ચલો બીજો શ્લોક શરૂ કરીએ આપણે. પહેલો શ્લોક સમજાઈ ગયો હવે. હા, બીજા શ્લોકમાં છે સ્વાસ્થ્ય. કાલે આપણે જે વાત કરી હતી, स्वस्थता ही जन्म मरण की नाशक और शुद्ध चैतन्य से मिलाने वाली. वाह, કેવી ભાષા છે! શુદ્ધ ચૈતન્ય સાથે શુદ્ધ ચૈતન્યને મેળવી આપનારી કોઈ છે તો સ્વાસ્થ્ય છે. બહુ ગજબની વાત છે. હા, જેમ કોઈ બોર્ડ એક્ઝામમાં હોય ને છોકરાઓ 12મામાં 10મામાં, તો શિક્ષકો હંમેશા કહેતા હોય, જો ભાઈ 10મા 12મા ધોરણમાં તમે બીમાર પડો એ પોસાય નહીં. અરે ઘણા તો એવા મેં જોયા છે, વિદેશ જવાના હોય ને તો 8-15 દિવસ પહેલાં તો જાઓ, જાણે કે સુવાવડીમાં હોય એવી રીતે પોતાની જાતને પાલવે, કંઈક શરદી ન થઈ જાય. અને પછી કોખી છે ને એના મગજમાં એવો ભૂસો ભરે કે એરપોર્ટ ઉપર જાવ અને ખબર પડી જાય ત્યાંના એમ્બેસીમાં કે આને શરદી ઉધરસ છે, તો વિઝા કેન્સલ કરીને ઘર ભેગા કરે, એટલે તબિયતને હાચવે. કિરીટભાઈ, કેમ કે શરદી ઉધરસને લીધે હેરાન, તાવથી હેરાન નથી. આપણે કોરોનાના કાળમાં એવું હતું, જો એ એરપોર્ટ ઉપર ચેકિંગમાં પોઝિટિવ આવી જાય, ટિકિટ કેન્સલ. તો વિદેશની યાત્રાના સંદર્ભમાં ઘણા લોકો આવા ગતકડા કરતા હોય, બહુ હાચવે પોતાની જાતને, કાચની બરણીની જેમ. તો એ જિન્માણી તો એમ જ કહે છે કે થવા યોગ્ય થાય છે, તું લાખ સાચવને. સ્વાસ્થ્ય છે ને એ આ સ્વાસ્થ્યની, આત્મ સ્વાસ્થ્યની, સ્વરૂપ સ્વાસ્થ્યની વાત કરી. જન્મ મરણને નાશ કરે અને ચૈતન્યની સિદ્ધિ કરાવે. બહુ સરસ ભાષા, એની સંસ્કૃતિ એટલી મસ્ત છે. પહેલાં આનો હિન્દીનો અનુવાદ વાંચીએ આપણે. અંતર્માય વિકલ્પ જાલ સે રહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ શાંત રૂ और कृत कृत्य सर्वथा दिव्य अनंत चतुष्टय रूप छूती उसे न भय की ज्वाला जो है समता रस में लीन वंदनीय व आत्मस्वस्थता. શબ્દ તરફ ધ્યાન આપજો. वंदनीय व आत्मस्वस्थता हो जिससे आत्मिक सुख पीन. ભાષા જો, પીન એટલે પુષ્ટ. સિદ્ધ ભગવાનની પૂજામાં આ શબ્દનો પ્રયોગ છે, પીન, પુષ્ટ. શું કહે છે આમાં? अंतर बाह्य विकल्प जाल से रहित शुद्ध चैतन्य स्वरूप. ચોખે ચોખ્ખું શુદ્ધ સોનું, બરાબર.
એ ચૈતન્ય સ્વરૂપ કેવો છે કે અંતરંગ અને બહિરંગ વિકલ્પ જાળથી રહિત, એના વિનાનો છે. એમ નથી એમાં અંતરંગ વિકલ્પ, નથી એમાં બહિરંગ વિકલ્પ. ઠીક, સમજાણું? બીજી લીટી, શાંત, અને સ્વભાવે કેવો છે? શાંત છે. અને પછી કેવો છે? કૃતકૃત્ય સર્વથા. સર્વથા એટલે બધી રીતે. કૃતકૃત્ય એટલે એમાં કરવા લાયક કાંઈ નથી. જો અકર્તા અકર્મ, અકર્તા અકર્મ, અકારી કારણ તો શક્તિની વાત કરી હતી ને. અક્રિયમાણ, અકારક. એમ અહીંયા કહે છે કૃતકૃત, એમાં કરવા લાયક કાંઈ નથી. કર્તવ્ય નામની કોઈ વસ્તુ એમાં, મેં સવારે એક બહુ સરસ વાત કરી હતી, આપણે કર્તવ્યના નામે કર્તૃત્વ સાથે વળગીએ છીએ. મારી તો ફરજ, મારી તો ફરજ, મારી તો ફરજ. તું જ્યારે ઉપર જઈશ ત્યારે ફરજ ક્યાં? સમજી ભાઈ, આમાં કંઈ માલ નથી. हमारा विद्वानों में एम बधाई बोले, मैं तो घर घर तत्व ज्ञान का प्रचार प्रसार करूँगा. अरे कुंद कुंद आचार्य न કરી શકે, તું શું કરી શકીશ? આપણા હાથમાં છે ઘરે ઘરે તત્વજ્ઞાનનો પ્રચાર પ્રસાર. એટલે યુવા ગ્રુપ માટે એમ કહેવામાં આવે છે, જૈન યુવા ફેડરેશનના યુવા મિત્રોને, नवा शास्त्रीय विद्वानों ने, कि हमारे दो ही सिद्धांत, आत्मानुभूति और तत्व प्रचार. बैनरो छपाए ने पत्रिकाओं में लखे आत्मानुभूति एक बाजू में लखे, बीजी बाजू में लखे तत्व प्रचार. अपना हाथ में शू है बताओ? एम मारा हाथ में वधी वधीने कहूँ तो आत्मानुभूति है. મારું આત્મકલ્યાણ કરવું એ મારા હાથમાં છે. તત્વ પ્રચાર એ તો ભવ્ય જીવોનો ભાગ્ય હોય. ખ્યાલમાં આવ્યું? અને આ કપરા પંચમ કાળમાં જીવોના ભાગ્ય ઉછળતા હોય તો કોકના નિમિત્તે તત્વ પ્રચાર થાય, બાકી તો તાળાબંધી લાગી જાય. કોરોનાના કાળમાં 2-2.5 વર્ષ, બોલો આ બે માટે આપણે શું કરી શકતા હતા? આપણા હાથમાં શું હતું? આત્માનુભૂતિ. તત્વ પ્રચાર ક્યાં આપણા હાથમાં હતું? હા, એ તો ઓનલાઈન બધું ચાલતું, એ વસ્તુ જુદી છે. પણ જઈને સમજાવવાનું, સ્વભાવ ભરે, એ ક્યાં હતું? તો એ તો ભવ્ય જીવોના ભાગ્યની વાત છે. સાચી વાત કરું તમને, બહુ પરમ સત્ય છે. भवि भागन वच जोगे वशाय, तुम धुनि वै सुनी विभ्रम नशाय. भव्य जीवोना भाग्य उदय में होय तो वाणी खरे, बाकी वाणी नहीं खरे. एना माटे भाग्य तो जोईए ने. आ गुजरात में शनिवार रविवार अति भारे थी अति भारे वरसाद. ठीक है, વલસાડ, વાપી અને સુરત અને વડોદરા ને વધી વધીને અમદાવાદ, વધી વધીને સુરેન્દ્રનગર, એ છેલ્લા દિવસોમાં ઓળઘોળ થયેલા. સૌરાષ્ટ્ર જાહેરાતો મોટી મોટી થઈને, રજાઓ પણ રાખીને સ્કૂલોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ. ભારે શું, ઝરમરીઓ ન આવ્યો. મને તો ખરેખર હસો આવે. હા કિરીટભાઈ, એ ગમે તેટલા ઓલા હવામાન ખાતાઓ, ગમે તેટલા જે હનુમાન અને ઓલા કોણ ઓલા જ્યોતિષ સુનામ, હા અંબાલાલ પટેલ, એ અહીંયા આ અંબાલાલ પટેલ તો આ હાચા અંબાલાલ પટેલ છે. અનંતકાળ પહેલાં તો આની જાહેરાત કરેલી છે. એ શું આ અંબાલાલ પટેલ ક્ષયક્ષમ જ્ઞાની એ જાહેરાત કરશે કે ભારેથી અતિ ભારે વરસાદ, અહીંયા આવા વાદળો છવાશે, આવા વાદળો છવાશે, ફલાના ઢીકણા. બીજે દિવસો તો નકશો બધું બદલાઈ જાય છે. ક્યાં ફંટાઈ ગયા?
વળી પાછું સાંભળો તમે મજાની વાત. એ પછી જ્યારે બીજે દિવસે ઓલો ભારતનો નકશો અને એના ઉપર ગુજરાત તરફ આમ 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 આવતા વાદળો, પછી એમાં ન્યૂઝ એન્કર શું કહે ખબર? શા માટે વાદળો ફંટાઈ ગયા? કહે છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની હવાઓએ લઈને ડૂબ્યા. અરે એ બેચારાની હવાનો શો દોષ? પછી સૌરાષ્ટ્ર ગુજરાતનો આ એરિયાનો જ ભાગ્ય નહોતો વરસાદના સંદર્ભમાં. પોઈન્ટ સમજાય છે મારો? તમે સિદ્ધાંતને જુઓ ને, વસ્તુ સ્વરૂપને જુઓ ને. એ હવાઓનો શો દોષ એમાં? એ બેચારી વહેતી જતી હતી અને આ વાદળો વચ્ચે આવી ગયા અને એવા ટાઈમ ફીસ વાદળાઓ કેવા એવડી હવાઓથી ફંટાઈ ગયા. એટલે વાત આપણી એટલી ચાલે છે, ભવ્ય જીવોનો ભાગ્ય હોય તો ભગવાનની વાણી કરે, તત્વ મળે. શું ધનજીભાઈ, આપણા 3-4 દિવસ સ્વાધ્યાય બંધ હોય, એમાં દોષ હવામાનનો, દોષ પંડિતજીનો કે દોષ તમારા ભાગ્યનો? લાભ અલાભ તો આપણું જ જોવાનું ને. આપણે વિદ્વાને સમજે છે કે એનો દાનાંતરાય કર્મનો ઉદય છે એટલે દાન આપી નથી શકતા. પણ શ્રોતાઓને સૌથી પહેલાં સમજવું જોઈએ કે આપણે લાભાંતરાય કર્મનો ઉદય નથી, ક્ષયોપશમ નથી. લાભાંતરાય કર્મનો તો ખૂબ ઉદય છે, ક્ષયોપશમ નથી, એટલે લાભથી વંચિત રહ્યા. એ અહીંયા કહે છે અંતર બાહ્ય વિકલ્પ જાલ રહિતા શુદ્ધૈક ચેદ્રૂપિણીમ વંદે તામ પરમાત્મન પ્રણયિનીમ. એટલું સરસ હાઈ ક્લાસ શબ્દોનો પ્રયોગ છે, સાંભળો. એમાં તમારી પાસે નથી, આમાં હું સંસ્કૃતમાં વાંચું છું. અંતર બાહ્ય વિકલ્પ જાલ રહિતામ, અંતરંગ અને બહિરંગ જાળથી રહિત. કોણ? શુદ્ધૈક ચેદ્રૂપિણીમ. જો ફિમેલ જેન્ડરમાં વાત કરે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. એમાં હિન્દીમાં તો આવું લખેલું છે, મેસ્ક્યુલિન જેન્ડરમાં છે, પણ ત્યાં શુદ્ધૈક ચિદ્રૂપિણીમ, એ શુદ્ધ ચિદ્રૂપિણી ફિમેલ શબ્દ છે. શુદ્ધ ચૈતન્ય રૂપી વંદે તામ, તેને અમે વંદન કરીએ. પરમાત્મન પ્રણયિનીમ, જે પરમાત્માની પ્રણયિની એટલે પ્રિય છે, પરમાત્માની પ્રિયા છે. પ્રણયિની એટલે પત્ની પણ થાય. શું કીધું આ? કે ચૈતન્ય પરમાત્માની જે જીવન સંગીની છે. કોણ? એ ચૈતન્ય રૂપી ચિદ્રૂપિણી, શુદ્ધ ચુદ્રૂપિણી. એવી તે અંતરંગ અને બહિરંગ જાળથી રહિત છે. કૃત્યાંતગામ સ્વસ્થતામ. વાહ! કૃત્ય અંતગામ સ્વાસ્થ્યતામ, જે અંતરંગ સ્વાસ્થ્ય સહિત છે. કૃત્ય અંતગામ સ્વસ્થતામ, અંતરના સ્વાસ્થ્યને કરેલી. એનો આ અનુવાદ. શાંત ઓર કૃત કૃત્ય સર્વથા. હું તમને સાચું કહું, જે સંસ્કૃતમાં ઓરિજિનલમાં છે ને એ હિન્દીમાં દમ જ નથી. જો એમાં શબ્દ કહેવાય શુદ્ધૈક ચિદ્રૂપિણીમ વંદે તામ પરમાત્મન પ્રણયિનીમ. શબ્દ જુઓ, પ્રણયિની એટલે પત્ની થાય, પ્રણયિની એટલે સાથી થાય, પ્રણય કરનારી તે પ્રણયિની. આમાં ક્યાં ભાવ? હિન્દીમાં જે આપણે પાઠ વાંચીએ છીએ એમાં. એટલે થોડીક આચાર્યોની ભાષા પણ આપણે સાથે, ભાવોના ઊંડાણ હોય છે એમાં. યત્ર અનંત ચતુષ્ટયામૃત સરિત્યાત્માનમંતર્ગતમ, એનો અનુવાદ છે આ. છૂતી ઉસે ન ભય કી જ્વાલા જો હૈ સમતા રસ મેલીન. યત્ર અનંત ચતુષ્ટયામૃત સરિતિ આત્માનમ અંતર્ગતમ.
ટૂંકમાં જેનામાં સમતારૂપી રસ વહેતી હોય, સમતા વહેતી હોય, જેમાં ત્યાં ભય નામની કોઈ વસ્તુ નથી. ન પ્રાપ્નોતિ જરાદિદુઃસહ શિખો જન્મોગ્રદાવાનલ યા छूते उसे न भय की ज्वाला जो है समता रस में लीन वंदनीय वह आत्म स्वस्थता हो जिससे आत्मिक सुख पीन. મહિમા આમાં આત્મ સ્વાસ્થ્યનો કરમાવામાં આવે છે. સ્વાસ્થ્ય કેવો કે આવો જેને ભય અડકી ન શકે. ખ્યાલમાં આવ્યું? એ સ્વાસ્થ્ય કેવો? શુદ્ધ ચિદ્રૂપવાળી છે, પરમાત્મા સાથે પ્રણય કરનારી છે, અંતરંગ સ્વાસ્થ્ય કૃતકૃત્ય એવી છે, તે એને આમાં વંદન કરવામાં આવેલ છે. આ બે કાવ્યોનો આમાં જે અનુવાદ છે હું વાંચું છું, સાંભળો. काल अनंत भ्रमण करते इस जग के सारे जीवों ने मोह देश रागाश्रित विकृति देखी सुनी और भोगी पर अखंड भगवान आत्मा कान हुआ अब तक अनुभव भव्यजनों से अभिनंदित શિવ તરુકા બીજ સદા જયવંત. આમાં એક બહુ માર્મિક વાત રહી ગઈ કે એ સ્વભાવ કેવો છે ખબર? ભવ્યાત્મ ભી વંદિતમ, ભવ્ય જીવો વડે જેનું વંદન કરવામાં, અભિનંદન કરવામાં આવેલ છે. કેમ કે અભવ્યના ભાગ્યમાં જ નથી. ગુરુદેવશ્રી હંમેશા એક વાત કહેતા હોય કિરીટભાઈ, વિરોધીઓની વાત કરે ને, જેમ કે આજના પ્રવચનમાં, ગઈકાલના પ્રવચનમાં, વાંચવાથી કાંઈ ન થાય તો તમે શા માટે વાંચો છો? નિમિત્તોથી કાંઈ થતું નથી એમ તો બોલો છો, ઉપાદાનથી જ થાય એમ બોલો છો. અને આ પરમાગમ મંદિર અને હજારો શાસ્ત્રો, હજારોની સભા ભેગા તો નિમિત્તને જ તો કરો છો. આજે તો ઘણું કીધું, 7-8 વખત ગુરુદેવશ્રી કીધું. હવે આવો અપલાપ અને આવો અવર્ણવાદ કરનારને માટે શું કહેવાનું? ગુરુદેવશ્રી એક શબ્દમાં કહે, ઠીક છે, જેને જે બેઠું છે એ કહે. આ સંતનો સમાધાન આવો. શું કીધું? સંત પુરુષોનો સમાધાન આવો, જેને જે બેઠું હોય એ બોલે. જામે જીતની બુદ્ધિ હે ઉતનો દિયો બતાય. બીજું ક્યાંથી લાવે? અને વસ્તુ સ્વરૂપ તો એમ જ છે. એટલે આ શ્લોકમાં એમ કહે છે કે મોક્ષરૂપી વૃક્ષનો જે બીજ છે એ ભવ્ય જીવો વડે જ અભિનંદન કરવાને લાયક છે. અભવ્યના ભાગ્યમાં જ ક્યાં છે કે એનો એ અભિનંદન કરે. મને એક વર્ષો પહેલાંનો એક પ્રસંગ યાદ આવે છે. અમે લોકો જયપુરથી એક 4-5 વિદ્યાર્થીઓ, હું જ લગભગ સિનિયર હતો ત્યારે, 4-5 જે બધા હતા જુનિયર વિદ્યાર્થી હતા, કુંભોજ બાહુબલી ગુરુકુલ કોલ્હાપુર બાજુમાં અમે ગયા હતા. અને તેડવા માટે 2-3 ગુરુકુલના કાર્યકર્તા અને એક શિક્ષક સિનિયર ગેટ પાસે એ પહોંચાતા. અમે લોકોએ બરાબર ગેટ પાસે પહોંચી ગયા. પછી એક વિદ્યાર્થી ઓલા જે ગુરુજી હતા એ હતા મરાઠી. એને ખબર નહીં કે અમારી ટીમમાં બધા જે 4-5 હતા એ લગભગ બધા મહારાષ્ટ્રીયના જ હતા. એમને ખબર નહોતી. એ તો બિચારા એની રીતે હિન્દીમાં આની સાથે વાત કરવા લાગ્યા. આઈ મરાઠી વિદ્યાર્થીઓમાં. તો એ બોલતી વખતે થોડીક તોછડાઈથી એણે વાત કરી વિદ્યાર્થીએ. એટલે ગુરુજીને કે ભાઈ
तुमको हमने बताया था એવી એમ બંબઈયા હિન્દી ટાઈપમાં. તો મને ગમ્યું નહીં. જુનિયર તો હતા જ એટલે મેં એમને ઠપકો આપ્યો, यार तुम्हें ऐसा नहीं बोलना चाहिए, आपको बोलना चाहिए. તો ત્યારે ઓલો ગુરુજીનું રિએક્શન સમજવા જેવું હતું. એ મને શું કહે ખબર ગુરુજી, એ મને ઓળખતા હતા વ્યક્તિગત. એ કહે કે એને ખબર ન હોય ને કોની સાથે કેવું બોલવું જોઈએ, ખ્યાલ ન હોય, કાંઈ વાંધો નહીં. પછી એને ખબર પડી કે આ મહારાષ્ટ્રીયન છે, પછી તો મરાઠીમાં વાત કરતા થયા. પણ મારે ઓલું ઇન્સિડન્ટ એટલું જ કે ગુરુજીનું જ્ઞાન કેટલું વિશાળ જુઓ તમે, કે આજે ઓલા છોકરાઓ ભલે ને તોછડાઈથી બોલે છે, ભલે ને બોલે, કેમ કે એની આવડત એટલી છે. 5 ટનનો હાથી જાય 50 કિલોનું કૂતરું ભસે કે નહીં બતાવો? ભસવાનું જ ને. 5 ટનનો હાથી વળતો જવાબ આપે? બાલીલ સાહેબ બહુ સરસ વાત કહેતા હોય, શેરીમાંથી હાથી નીકળે પસાર થાય, જન્મ સિદ્ધ અધિકાર કૂતરાઓનું ભસવાનું જ. નહીં ભસે તો કૂતરા નથી, ભસતા કૂતરાઓને જોયા રાખે તો હાથી નથી. ભસવા દેવાનું. પોઈન્ટ શું છે? આવા સ્વભાવનું અભિનંદન ભવ્ય જીવો જ કરી શકે. બહુ એમાંથી ખરેખર હું તમને કહું એટલો અર્થ સમજવા જેવો છે. ભૂખ્યો હોય એ અન્નને શોધશે જ, તરસ્યો હોય જળને, કૂવાને, વાવને, પાણીને ગોતી કાઢશે. તરસ લાગવી જોઈએ તો જ, ગરજ હશે તો જ. અભવ્યના ભાગ્યમાં જ ક્યાં છે આવા પરમાર્થ વસ્તુ ભૂત આત્મ સ્વભાવનો અભિનંદન કરે. આમ એક વાત રહી ગઈ હતી. હા, જો ભવ્યજનો હશે અભિનંદિત શિવ તરુકા બીજ સદા જયવન. બરાબર? બીજો કાવ્ય જે તમારી પાસે છે એ નથી, આ જુદું છે, એટલે એમાં ગોત નહીં કરતા તમે લોકો. અંતર્બાહ્ય વિકલ્પ રહિત ચિદ્રૂપ શુદ્ધ કૃત કૃત્ય હો, परमात्मा से प्रीति बढ़ाती स्वानुभूति को वंदन हो. ते स्वानुभूति ने वंदन, जे स्वानुभूति परमात्मा प्रत्येनी प्रीति ने વધારો કરે છે. क्योंकि अनंत चतुष्टय अमृत में डूबे इस चेतन को वा दुस्सहज राशिखामय जन्मादिक दावानल प्राप्त न हो. આમાં દાવાનલની કેમ વાત કરી ખબર? જંગલમાં ઝાડવાઓની કંઈ લિમિટ છે કેટલી ઊંચાઈ? તો જંગલમાં લાગેલી આગ એની શિખાઓ કેટલી ઊંચે ને ઊંચે હોય, પણ ચૈતન્ય સ્વરૂપના ચતુષ્ટય સ્વભાવ પાસે એમની પહોંચ ન હોય. શું સમજાણો? હોય, હશે, ભયંકર કોલાહલ હશે, પણ જે પોતાનામાં લીન છે એને કોઈ કોલાહલ લાગુ ન પડે. ઓલો દાખલો મેં આપ્યો તો એકવાર, યાદ હશે તો. કોરોનાના કાળમાં શાક બક્કલ કેટલા મોંઘા કેટલા સસ્તા, મુકેશ અંબાણીને પૂછો. લીંબુ કેટલા ભાવના થયા હતા બોલો? 400, 350, 400, ભલે ને 4, 8, 15 દિવસ માટે.
મુકેશ અંબાણીને કાંઈ ફેર પડવાનો છે? જેની પાસે અખૂટ છે એ આજની તારીખમાં આપણે 60 રૂપિયાના કિલો લેતા હોય એની 60,000 રૂપિયા આપે તો એને કાંઈ ફેર નહીં પડે. એની બાયડી તો આ મોબાઈલ વાપરે છે, એ મોબાઈલનો એસેસરીઝ જ 80 લાખ રૂપિયાનો છે. આપણે 80 લાખમાં તો આખી જિંદગીમાં એટલા મોબાઈલો યુઝ ન કરીએ આપણે. એટલે જેની પાસે અખૂટ છે એને ક્યાં મોંઘવારી નડે એમ. હા, ખ્યાલમાં આવ્યો? એમ જે પોતાના અનંત ચતુષ્ટય સંપન્ન સ્વરૂપ અને સ્વભાવમાં લીન હોય એને કોઈ પણ જાતની પ્રતિકૂળતાઓ, દાવાનલ એની લપટો કે એની શિખાઓ ત્યાં પહોંચવાની નથી. બીજો દાખલો આપો, સાંભળો. ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થી હોય, ચોપડીમાંથી ગમે તે ખૂણે ખાંચરામાંથી ગમે તે પૂછે, આખા બ્લોકમાંથી બીજા 50 બાળકોને એક આવડે ને બીજો નહીં આવડે ને ત્રીજો આવડે ને ચોથો નહીં આવડે. કોઈ કહે કે મને 50% આવડે, કોઈ કહે મને 60% આવડે. પણ ઓલું જે થ્રુ આઉટ ગોલ્ડ મેડલિસ્ટ થવા લાયક છે એનો અડધો માર્ક્સ કપાય નહીં, કેમ કે એણે આખી ચોપડી મોઢે કરી છે. એને બધું જ આવડે છે. હવે બધું આવડે, તમારામાં હિંમત હોય એવડું અઘરું પેપર તમે કાઢો. તમારામાં હિંમત નથી કે અઘરામાં અઘરું પેપર તમે કાઢી શકો, કેમ કે હું તૈયારી જ એટલી કરીને આવ્યો છું, 100માંથી 100 માર્ક્સ મેળવીને જ ચંપીશ. સમજાણું શું કીધું? જેની તૈયારી હોય એને કાંઈ અઘરામાં અઘરું હોતું નથી. જેની પાસે અખૂટ ધન હોય એને માટે કોઈ મોંઘવારી કાંઈ હોતી નથી. ખ્યાલમાં આવ્યું? એમ અહીંયા કહે છે, ક્યોંકि અનંત ચતુષ્ટય અમૃત में डूबे इस चेतन को दुस्सह जरा सिखामय जन्मादिक दावानल प्राप्त न हो. આ જન્મ મરણ આદિ દાવાનલ એને અડકતા નથી. આનો થોડોક અર્થ વાંચું છું, સાંભળો. જો સ્वस्थता अंतरंग तथा बहिरंग दोनों प्रकार के विकल्पों से रहित हैं, शुद्ध चैतन्य स्वरूप को धारण करने वाली हैं, परमात्मा से प्रीति करने वाली और कृतकृत्य है, ऐसी उस स्वस्थता को मैं नमस्कार करता हूँ. स्वस्थता એટલે અહીંયા સ્વાનુભૂતિ, એને હું નમસ્કાર કરું છું. क्योंकि अनंत विज्ञान आदि चतुष्टय स्वरूप स्वस्थता से युक्त अमृत नदी के मध्य में विद्यमान आत्मा को वृद्धावस्था आदि दुस्सह ज्वालाओं को धारण करने वाली जन्म रूपी भयंकर अग्नि प्राप्त ही नहीं कर सकती. મને બતાવો, સમજાય છે તમને? આનો રૂપક ખ્યાલમાં આવે છે? હા, પહેલાં તો જંગલનો ભાવ ભાષણ જોઈએ તો જંગલમાં લાગેલી આગ કેવી હોય એનો ભાવ ભાષણ થાય, તો ઓલો દૃષ્ટાંત સમજાય તો સિદ્ધાંત સમજાય. આ કાંઈ એવું નથી કે એક હતા રાજા અને એક હતી રાની, કથા નથી આ. સવારની ઓલી કથા નહોતી આજે, શ્રી કૃષ્ણની અને શ્રેણિકની કે પાંડવોની કથા નહોતી આ. 2 સર્વાસિદ્ધિ ગયા અને 3 મોક્ષે ગયા. 3 મોક્ષે ગયા એ સ્વરૂપ સ્વભાવ ભાવભૂત ક્રિયાના બળે ગયા. 2 સર્વાસિદ્ધિ ગયા એ રાગ જડ ભાવને લીધે ગયા. કથા સમજાઈ જાય એ વાત નથી આ. આખું અદ્ભુત છે આ, માલ છે આ. સુરતનું ડાયમંડ બજાર છે આ. ખ્યાલમાં આવ્યું ને? તો રાજકોટનો પેલેસ રોડ છે આ, એમ સમજા. પેલેસ રોડ ડાયમંડ ખરીદવાળાનું જ કામ. હા, લીંબુવાળા ત્યાં નહીં હાલે. ખરેખર બહુ ઊંચી વાતો છે. પરમાર્થ વિંશતિકા. ચલો પછીનો શ્લોક આપણે લેશું. જો
આમાં એકત્વની સ્થિતિ શીલ વગેરે યુક્ત હોવાથી જ આનંદ મળે. બહુ સરસ છે. આ તમારી પાસે જે પુસ્તક છે એમાં જો, एक स्वच्छ एकत और भी जाता है जब मेरा ધ્યાન. વાહ, મારું ધ્યાન જ્યારે કોના તરફ જાય છે? એક સ્વચ્છ એકત્વ और भी जाता है जब मेरा ध्यान वही ध्यान परमात्म तत्व का करता कुछ आनंद प्रद. वाह, સીધી વાત. એકત્વ સ્વભાવ પ્રત્યે મારું જ્યારે ધ્યાન જાય ત્યારે તે પરમાત્મ તત્વનું ધ્યાન જ મને રાજી કરે છે. સમજાણું? ભાવેશભાઈ, તાળો આવડો મોટો, 100 ચાવીઓ, એક કરતાં બીજી બધી ચડિયાતી, એક કરતાં બીજી ચડિયાતી, પણ એક સાવ દુબળી પાતળી 2 ગ્રામની. હવે ઓલો તાળો તો એમ જ કહે, મારો ભેરું તો ઓલી 99ના ઘા કરો, પણ ઓલી નાનકડી કેમે કરીને 2 આંગળીમાં આવે નહીં. બસ એનો સ્પર્શ થયે હું ફટ દઈને ખુલ્લું છું. એમ અહીંયા કહે છે, એકત્વ તરફ મારું ધ્યાન જાય છે તો એ ધ્યાન મને તરબોળ કરી મૂકે છે. કેવી સરસ વાત છે. ફરીથી ગાઓ. एक एक स्वच्छ एकत्व और भी जाता है जब मेरा ध्यान वही ध्यान परमात्म तत्व का करता कुछ आनंद. वाह, સમજાય છે ને ભાવ? હા, તમને કંઈક ફીલ થાય છે 2 દિવસથી શનિવાર અને આજે પદ્મનંદી પંચમસિદ્ધકા નામનો કોઈ શાસ્ત્ર, અને સૌભાગ્ય ગુરુદેવશ્રીએ આજે જ દાખલો આપ્યો હતો વનશાસ્ત્ર. ભલે ને વનશાસ્ત્ર તો ન બોલ્યા, પણ શાસ્ત્રનું નામ લઈને ઓલો દાનવાળો અધિકાર, કાગડાનો દાખલો આપ્યો હતો કે નહીં આજ સવારે? એ આ જ શાસ્ત્રનો દાખલો આપ્યો હતો. કેવો એમાં ભરેલો છે બતાવો. शील और गुण युक्त बुद्धि जो रहे एकता में कुछ काल हो प्रगटित आनंद कला वह जिसमें दर्शन ज्ञान विशाल. આ જેટલું સરળ સમજીએ છીએ ને 3જી અને 4થી લીટી, એટલું સરળ નથી આ. શીલ એટલે સ્વભાવ થાય. શીલ એટલે બ્રહ્મચર્ય સાથે કાંઈ લેવું દેવું નથી. અહીંયા લગ્ન નથી કર્યા અને વિષય ભોગો નથી ભોગવ્યા, હા, રંગીન કપડાં ન પહેર્યા, એ શીલ બિલની કાંઈ વાત નથી અહીંયા. અહીંયા શીલ એટલે સ્વભાવ, આત્મ સ્વભાવ. शील અને એના અનંતા ગુણો, शील और गुण युक्त बुद्धि जो रहे एकता में कुछ काल. એક સ્વભાવમાં થોડીક વાર માટે પણ રહે તો ક્રાંતિ કેવી થાય? હો પ્રગટિત આનંદ કલાવહ जिसमें दर्शन ज्ञान विशाल. પાનભાઈ મને યાદ આવે છે, વીજળીના ઝબકારે મોતીડો પરો. બોલો, એ વીજળી ઝબકવાની કેટલી વાર માટે? હવે એમાં સોયનું નાનકડું કાણું દેખાય ક્યાંથી? અને એમાં ઓલી પ્રજ્ઞાછીની દોરી એમાં જાય ક્યાંથી? પણ જો સોએ હાથમાં લેવાની, નાનકડું કાણું જોઈ લેવાનું, અને દોરી ઉપર પણ ધ્યાન રાખવાનું, અને દોરી એમાં પરોવાય પણ જવી જોઈએ. કેટલી વારમાં? વીજળીના ઝબકારે. હમણાં ખબર છે ઓલા યુટ્યુબ ઉપર આ વંદે ભારત છે ને ટ્રેન, કયું વંદે ભારત? વંદે ભારત જ છે ને? હા, વંદે ભારત. જામનગર અને બોમ્બે અને અમદાવાદ બધી સુપરફાસ્ટ હોય, 8-10 જ એમાં
ડબ્બાઓ હોય, બધા બોગીઓ હોય, પણ એનું કેવું કે તમે એ ટાઈમ લિમિટની અંદરમાં જાઓ ને તો પતિ અંદરમાં વયો જાય, પત્ની બહાર રહી જાય, ગેટ બંધ થઈ જાય, ગેટ બંધ થઈ જાય, ટ્રેન ઉપડી ગઈ એટલે ઉપડી જ ગઈ. પછી આવા તમે જોયા હશો. એટલે તમે ટાઈમ કેટલું સાચવવું પડે એમ કહું છું. ફાઇનલ અનાઉન્સમેન્ટ થાય એરપોર્ટ ઉપર, ધીસ ઇઝ ધ ફાઇનલ કોલ ફોર ભાવેશભાઈ. ભાવેશભાઈ હુતા જ રહે, પ્લેન તો ઉપડી જ જાય. હા ન થાય. મારી સાથે એવું હતું જલગાંવમાં. જલગાંવથી અમદાવાદ આવતો હતો, મારી સામે જ ફ્લાઇટ ઉપડી ગઈ. એટલે જ્યાં મારે 20 મિનિટમાં અમદાવાદ પહોંચવાનો હતો ત્યાં મને 20 કલાક લાગ્યા. હા, પણ એ બધું ટ્રેન અને પ્લેનની બાબતમાં આપણી અકલ બરાબર દોડે છે, આમાં નથી દોડતી. એ કહે છે શીલવાન બનો, ગુણવાન બનો, સ્વરૂપમાં ધ્યાન આપો. કળા એવી ખીલી ઉઠશે, એમાં જ્ઞાન વિશાલ જે છે એનો દર્શન થાય. બહુ અદ્ભુત એકત્વના દર્શનમાં અનંત ગુણાત્મક સ્વભાવનો દિવ્ય દર્શન કેવો થાય એની આ વાત છે. હમણાં મેં 2 દિવસ પહેલાં મેં જોયું અમિતાભ બચ્ચન રવિવારના દર્શન. મેં કીધું આમાં ક્યાંથી આવ્યા રવિવારના દર્શન? હવે એ ભાઈ સાહેબ બંગલામાંથી બહાર આવતા હોય અને પછી લોકોનું ટોળું બહાર ઊભું હોય. હવે આવવાનો ટાઈમિંગ એનો 4:30નો, 2 વાગ્યાથી જ લાઈનમાં. કેવું ગાંડપણું છે, ઝંખના કેટલી છે એક ફિલ્મ એક્ટરને પણ જોવાની. હા, મોદી સાહેબના રોડ શો થાય ને, તો આજી ન્યારીથી એરપોર્ટ સુધી, બોલો આ બધા રોડ બંધ હતા કે નહીં તમારે? નદીના ઓલી બાજુમાં ફન હોટલ અને એ બધા રોડ બિલકુલ બ્લોક. અચ્છા, રોડ તો બ્લોક, પણ રોડની બેઉ બાજુમાં અડધું રાજકોટ 2 કલાક 3 કલાક પહેલાં. અને ઓલા ટાટા બાય બાય સી યુ ઘડીકમાં તો ત્યાંથી નીકળી જાય, પણ ઘડીક એની ઝલક પામવા માટે કેવી તડાપડી એ કહે છે અહીંયા. એકત્વ સ્વભાવમાં થોડીક વાર માટે દ્રષ્ટિ આપો, તમને વિશાળ દિવ્ય સ્વભાવના દર્શન થયા વિના નહીં રહે. તો આજે આપણે ફરીથી શ્લોક નંબર 1, 2 અને 3 ફરીથી આપણે લીધા છીએ, બરાબર? હવે આમાં જે અનુવાદ છે મારી પાસે, એનો એક વખત વાંચું, પછી 3 એક વખત પાઠ લેશો આપણે. સાંભળજો, આ થોડુંક વધારે અર્થપૂર્ણ છે, ભાવથી સાંભળજો, આનંદ આવશે. यदि एकत्व स्वभावी आत्म में जाए मेरा मति ज्ञान, उससे भी परमात्मा जैसा किंचित हो आनंद महान. यदि वह किंचित काल श्रेष्ठ शीलादिक गुण धारण करता, तो ज्ञानानंद के विलासमय कला सुनिश्चित पालेता. एना हाथમાં એ કળા આવ્યા વિના ન રહે. હા, ખ્યાલમાં આવ્યું? ચલો ફરીથી આ 3 કાવ્ય આપણે વાંચીએ. राग देश की परिणति के वश होते नाना भांति विकार, जीव मात्र ने उन भावों को देखा सुना अनेकों बार, किंतु न जाना आत्म तत्व को है अलभ्य सा उसका ज्ञान. भव्यों से अभिवंदित है नित
निर्मलय चेतन भगवान अंतर्बाह्य विकल्प जाल से रहित शुद्ध चैतन्य स्वरूप शांत और कृतकृत्य सर्वथा दिव्य अनंत चतुष्टय रूप छूती उसे न भय की ज्वाला जो है समता रस में लीन वंदनीय व आत्मस्वस्थता हो जिससे आत्मिक सुख पीन एक स्वच्छ एकत्व और भी जाता है जब मेरा ध्यान वही ध्यान परमात्म तत्व का करता कुछ आनंद प्रदान शील और गुण युक्त बुद्धि जो रहे एकता में कुछ खाल हो प्रगटित आनंद कलाव जिसमें दर्शन ज्ञान। 1 मिनिट સાંભળો. પહેલા શ્લોકમાં ભવ્ય જીવો દ્વારા વંદિત એવો પરમાર્થ સ્વભાવ. બીજા શ્લોકમાં આત્મ સ્વાસ્થ્યને વૃદ્ધાવસ્થા જન્મ જરણ વગેરેની અગ્નિરૂપી શિખાઓ સ્પર્શી શકતા નથી. સ્વાસ્થ્યનો મહિમા. અને ત્રીજા શ્લોકમાં એકત્વ સ્વભાવની એક સમય માટે પણ કરવામાં આવતી નજર કેટલો વિશાળ સ્વભાવને બતાવી દે છે, દેખાડી દે છે એની વાત. આ 3 શ્લોક પૂરા થયા. ઓમ નમઃ સદેવે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो ढोक।